મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ દિવસ છે. કામકાજની અંદર થોડી ઘણી સુસ્તી રહેતી જણાય, પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેતી જણાશે. આજના દિવસની અંદર ફાલતુ ખર્ચથી તમારે બચવું બહુ જરૂરી છે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો સવારના પોરમાં ઉઠી સ્નાન ઇત્યાદિ કરી સૂર્ય નમસ્કાર કરી તમારા કુલદેવી માતાના 108 વાર નામ લેજો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બબુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે આજે ધન પ્રાપ્તિ માટે ઉત્તમ યોગો બની રહ્યા છે. પરિવારની અંદર શાંતિ જળવાઈ રહેતી જણાય. આજના દિવસમાં તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. કામકાજના બોજાની અંદરથી તમને મુક્તિ મળતી જણાશે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજે કોઈ પણ મંદિરે દર્શન કરવા જવાનું, બહાર બેઠેલા નિર્ધન વ્યક્તિને ગ્રોસરી એટલે કે ભોજનનું દાન અથવા અનાજનું દાન કરવાનું, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો આપણે કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. કામકાજની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર મહેનત ઓછું અને ફળ તમને ક્યાંક ને ક્યાંક મંદ ગતિએ મળતું જણાશે. સંપત્તિને લગતા પ્રશ્ન અવશ્ય તમે હળવા બનાવી શકો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિ વાળા જાતકોએ બની શકે એટલી ગાય માતાની સેવા કરવી જોઈએ, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. ધીરજથી તમે કામકાજની શરૂઆત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વ્યવસાયની અંદર કામકાજની અંદર સારો લાભ મળી શકે અને પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિ વાળા જાતકોએ શંકર ભગવાન ઉપર દૂધનો અને કાળા તલનો અભિષેક કરવો જોઈએ, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે આજે રોકાણ માટે મધ્યમ સમય છે. વ્યવસાયની અંદર આજે તમે સારી આવક મેળવી શકો. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. મિત્રો સાથે પૈસા લેવામાં અને દેવામાં થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો સિંહ રાશિ વાળા જાતકોએ અંધ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય ને અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે. આજના દિવસની અંદર પરિવારજનોનો ભરપૂર તમને સહયોગ મળી શકે અને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો કન્યા રાશિ વાળા જાતકોએ કિષ્કિંધા કાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ અપાવી શકશે. આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય માટે આજે સમય સારો નથી. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીના મંત્રના તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. આજના દિવસની અંદર શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર પણ નવા કોન્ટ્રાક્ટ મળે એવા સંપૂર્ણ યોગો છે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દશમ સ્થાનની અંદર શનિ મહારાજ.
10મું એટલે કર્મસ્થાન, 10મું એટલે પિતાનું સ્થાન. આ સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર માતા પિતાનું સુખ થોડુંક ઓછું મળતું હોય છે. આવા લોકોને કર્મનું ફળ મળતું હોય છે. આવા લોકોના જીવનની અંદર પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન સારા મળી શકે. આવા લોકોને સંઘર્ષ પણ રહેતો હોય છે અને સંઘર્ષ બાદ પોતે સારો એવો લાભ પણ મેળવી શકતા હોય છે. જો શનિ તમને ખરાબ ફળ આપી રહ્યો છે તો તમારે ચણાની દાળ અને કેળાનું દાન મંદિરની અંદર કરવું જોઈએ. પોઝિટિવ લાભ મળશે. વાત કરીએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધારે રહેતી જણાય અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર ધન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે. ધન રાશિ વાળા જાતકો પછી વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે. તમારી આવડતનો જો તમે ઉપયોગ કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. કોઈ પણની વાતમાં આવીને તમે કામ ન કરતા, નહીતર કામકાજમાં નુકસાનીનો ભોગ તમારે બનવું પડી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે જૂની પરેશાનીઓ, તકલીફમાંથી તમને રાહત મળશે. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને તમારી પોતાની વાત તમે ગુપ્ત રાખશો તો પોઝિટિવ લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે કિડિયારો પૂરો પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર આજના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય થોડુંક બગડી શકે એમ છે. સાવધાની રાખવી જરૂરી છે. અકારણ ખર્ચનું પ્રમાણ વધે. પરિવારની અંદર શાંતિ જળવાઈ રહેતી જણાય અને ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કિષ્કિંધા કાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય.